તારો પ્રશ્ન પૂછું, જો તમે નિખાલસપણે સાચી વાત કરશો તો તમને અમારા અંતરની એક વાત પ્રાપ્ત થશે. જો લોચો માર્યો તો વાત તમને મળશે નહીં, તેજુરી મૂકી દેવામાં આવશે. 24 કલાક તમે લોકો કુંડળધામમાં રહ્યો છો, આ બધા એના ઘરે દેશ વિદેશમાં જ્યાં રહ્યો છો ત્યાં રહ્યો છો. એવું બને છે ક્યારેક ક્યારેક આપણે ધ્યાન ભજન કથા કીર્તન કરીએ પણ બહુ મન ભગવાનમાં ન લાગે, આકર્ષણ બહુ ન થાય ભગવાનમાં. આમ પરાયણ ભજન ધ્યાન ધૂન કીર્તન કરતા હોઈએ, માનસી કરતા હોય એવું લાગે, બહુ ખેંચાણ ન થાય ભગવાનમાં. ક્યારેક આવું થાય, ક્યારેક તો ભગવાનમાં એટલું બધું ખેંચાણ થાય ને એટલા બધા ભગવાન ગમે ને એટલું બધું સ્મરણ એની મેળે ઉપડી જાય ને એવી સારી માનસી, એવું સારું ધ્યાન ને કથા ધૂનમાં એવું લાગી જવાય ને એવું સુખ આવે. ક્યારેક એવું થાય. અને ક્યારેક આપણને આપણું અંતર કોરું લાગે, બહુ ચોંટે નહીં ભગવાનમાં. આવું તમારે થાય છે એવું? કોને કોને ક્યારેક ક્યારેક બહુ ભગવાનમાં લાગી જવાય છે? હાથું સકરો, હા સાહેબ કહી દો. ક્યારેક કોને કોને ક્યારેક આમ અંદર થોડું શુષ્ક થઈ જાય, કોરું થઈ જાય એમ? તો તમે બધા આ વાતના પાત્ર છો, માટે તમને વાત કહેવી જ જોઈએ. અને તમને ન કહેવી ત્યારે કોને? ડોબાને કહેવી હે? લ્યા પણ તમને ન કહેવી ત્યારે કોને? ડોબાને કહેવી? તમને જ કહેવી જોઈએ ને. ભેંસ આગળ થોડું ભાગવત વંચાય. વાત જાણે કાલે બપોરની સભામાં અમે સાધુને વાત એવી કરી કે સંતો, હૃદય જ્યારે ભગવાનમાં ન ચોંટે, કોરું થઈ જાય, બહુ પરમાત્મામાં આકર્ષણ ન થાય, આમ રસબસ ન થઈ જવાય, ત્યારે તમારે એક કામ કરવાનું. સાધુ બધા કે શું કરવાનું? મેં કહ્યું ત્યારે તમારે ભગવાનમાં અતિ પ્રેમવાળા જે કોઈ ભક્તો હોય ને એને યાદ કરવાના. ખરેખરું જેને ભગવાનમાં પ્રેમ હોય ને, આમ રહેવાય નહીં ભગવાન વિના એવા ગણાય છે, એને સંભાળવાના. અને એને જેવા સંભાળો ને એવું તમને ભગવાનમાં ચોંટી જવા છે. ખરેખર હું આ અનુભવની વાત કરું છું. કરજો ને ટ્રાય. મેં સંતોને કહ્યું કે આખું વૃંદાવન રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે 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 શ્યામ સે મિલા દે, રાધા 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 રાધે મૈયા કરે. શાહરુભાઈ એ લોકો બધા રાધાજીને કેમ સંભાળે છે? કેમ જે રાધાજીને ભગવાનમાં એટલો બધો પ્રેમ છે, એટલો બધો પ્રેમ છે કે જેવા રાધાજીને આપણે સંભાળીએ ને ત્યાં આપણે પણ એવા ગાંડા પ્રેમી થઈ જઈએ, માટે રાધાજીને યાદ કરે છે. તો અને જો મહારાજે શું કહ્યું કે ક્યારેક તે રાધા અને લક્ષ્મી અતિ સ્નેહને કારણે ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે, અંદર વ્યા જાય, ભગવદ આકારે થઈ જાય, બહાર ન દેખાય. ત્યારે શ્રી કૃષ્ણને એકલા જાણવા તાર કેટલો પ્રેમ હશે, ત્યારે એને ભગવાનના સ્વરૂપમાં તલ્લીનતા થઈ જતી છે. તાર એવા પ્રેમી જે હોય પરોક્ષમાં કે પ્રગટમાં, અહીંયા કે ધામમાં, એને યાદ કરવા. ગોપાલ સ્વામીને યાદ કરીએ, હા, મોટી બા લાડુબાને યાદ કરીએ, રાયબા માને યાદ કરીએ. કેવા બધાના ગાંડા પ્રેમ ભગવાનમાં. આવા બધા જે મુક્તો હોય એને સંભાળીએ ને તો આપણને તરત જ અંતરમાં જે લુખાશ હોય ને એ જતી રહે, વિનાશ થઈ જાય. જો અને અંદર સુખ આવવા માંડે. આ ટ્રીક છે યાર, અજમાવેલી ટ્રીક છે. એટલે તમને કીધી, કાલ સાધુને કીધી, આજ તમને કીધી. કરજો નખતરો. એટલે ભાઈ તમને ન કહેવું તાર કહેવું કોને? અને એવું લખ્યું છે કે ભગવાન જે આપણને સારા વિચાર આપે એ આપણે બીજાને ન કહીએ તો આપણે તમોગુણી થઈ જઈએ હો. અને જે વિદ્યા ભણ્યા હોય બીજાને ભણાવવી આવી આજ્ઞા છે. માટે આ વાત તો કરી. પછી જુઓ, ભગવાન વખતે કે અત્યારે આપણા સંપ્રદાયમાં એવા કેટલાય હરિભગત થઈ ગયા કે જે અખંડ મૂર્તિ દેખતા હતા. શું કીધું? અખંડ આત્મામાં મૂર્તિ દેખે મધ્યના 13માં જેમ.
અને આપણે પણ જ્યારે ધ્યાન ભજન કરીએ ને ત્યારે એવા મુક્તોને સંભાળીએ ને અને એમ સંભાળીએ કે એને અખંડ આત્મામાં ભગવાન દેખાય છે, તો એવા મુક્તનો સાથ સહકાર લઈએ ને તો આપણને પણ ભગવાન આપણા આત્મામાં છે એને જોવાની, એમાં જોડાવાની બહુ હિંમત આવે અને બહુ સુખ આવે અને આપણને પણ એવા મુક્તના સાથ સહકારે એવી સ્થિતિ થાય સાહેબ. સમજાણું? પણ એકલા એકલા બળ કરે તો નહીં મેળ ખાય. મોટાનો સાથ લીધા વગર ભગવાનમાં જોડાવવું અઘરું છે. માયા છૂટવી અઘરી છે. આ ભગવાનની માયા છે, બહુ ચીકણી છે. એમ નથી આપણને છોડે એવી, કેમ જે ભગવાનની શક્તિ છે. પણ જેને માયાએ છોડી દીધા છે, જે માયાથી છૂટી ગયા છે, નિર્બંધન થયા છે, એવા મુક્તો સાથે જો આપણે આપણું બંધન કરીએ ને તો જરૂર નિર્બંધન થઈ જાય. પણ એલા જે ખુદ બંધાયેલો હોય એની હારે આપણે બંધાઈએ તો આપણું કાંઈ બંધન તૂટે નહીં સાહેબ. પણ આ સંપ્રદાયમાં કેટલાય મુક્તો થઈ ગયા છે ને કેટલાય મુક્તો છે અને કેટલાય આગળ થશે. મુક્તને ઓળખવા ને એની હારે આપણા આત્માને જોડવો ઇમરજન્સી લાભ થાય, ઇન્સ્ટન્ટ. એનો આપણને બેઠો લાભ મળી જાય. હા, માટે આપણે એમ માનવાનું કે આને આત્મામાં ભગવાન દેખાય છે, આહા હા, આવા મુક્ત પોતાના આત્માને અક્ષરધામ માને છે ને એમાં ભગવાન દેખે છે, આહા, આવા ભક્તોને સહારે એને પ્રેમ કરીને એની હારે હેત કરીને હું પણ એવી સ્થિતિ પામી જાઉં, એમ રાખીએ તો મેળ પડી જાય. ઓહો, આને કેટલું ભગવાનમાં હેત છે, આહા હા, એને ભગવાન કેટલા વાલા લાગે છે, તો મને કેમ ન વાલા લાગે? એને ભગવાન જોતા છે તાર માન નથી જોતા? એમ કરીએ ને તરત આપણને ભગવાન વાલા લાગે. આ સીધી સાદી ટૂંકી નાની એવી ટેકનિક છે, હે, પણ બહુ મોટી ઉપયોગ. અમુક ઝીણકી ઝીણકી વાત જ હોય પણ એટલી બધી આપણને ફાયદાકારક થાય કે એની વાત જવા દો. એટલે હું તમને દાખલો દઉં. મોટો જબર મહેલ હોય, તોતિંગ એની દિવાલો હોય અને એનો મેન દરવાજો મોટો લોઢાનો ડેલો હોય, એના આગળ યાર 5-5 કિલોના હોય, નકુસા એવા હોય અને આવું મોટું તાળું લગાડેલું હોય, પણ એની ચાવી કેવડી હોય? ઝીણી એવી ચાવી તો, હા, એ ઝીણી ચાવી પણ એ તાળું ખોલે, એ આગળીઓ ખોલે, એ ડેલો ખોલે, આખો મહેલ ખોલી નાખે. એમ આવી ઝીણી ઝીણી વાતો છે ને એ તો આપણા અક્ષરધામના દરવાજા ખોલી નાખે. અરે મુક્તોને મહારાજના દર્શન થઈ જાય મારા બાપા. માટે અતિ પ્રેમવાળા જે હોય ને એને સંભાળીએ તો આપણું હૃદય પ્રેમવાળું થઈ જાય. સ્થિતિવાળાને સંભાળીએ તો આપણને સ્થિતિ પ્રાપ્ત થાય, પ્રગતિ થાય. તો હું વાંધો જ તમને સંભાળવામાં. તો પછી વાત આમ છે, પામેલાનો સહકાર લીધા વગર પમાહે નહીં હો. હા, માયા જેને છોડી દીધી છે એનો સહકાર લીધા વગર માયા છૂટશે નહીં. મુક્તના સંગ વિના મુક્ત થવા હે નહીં. પછી કહેતા નહીં કે તમને અમે જમાડ્યા બહુ પણ તમે કોઈ દી સાચી વાત કરી નહીં. અમે સાચી વાત કીધી, હવે તમારે માનવી ન માનવી એ તમારી મરજી.